ખેડૂત મિત્ર તમે જોવો કે ટ્રેક્ટરથી ઘઉં કેવી રીતના સફાઈ થાય ને એ આખું મશીન બતાવું છું. આની અંદરમાં કાંકરા પાણકા નાખ્યા ને તો આ ફુતરિયા અને કાંકરા બે આની અંદરમાં છે. આ એલિવેટરથી ઉપર છે, કસર મશીનમાં ફુતરિયા સાફ થઈ જાય. પછી અહીંયા આવે મેગ્નેટિક ડિસ્ટોનર. આ મેગ્નેટિક ડિસ્ટોનરની અંદરમાં કાંકરા હોય ને એ સાફ સફાઈ થઈ જાય અને ડસ્ટ કલેક્ટરથી ફુતરિયાના જે સિલકારિયા ને એ અલગ પડી જાય. અને ત્યાર પછી 3 ક્વોલિટીના આમાં ઘઉં નીકળે. સૌથી 10 અહીંયા નીકળી જાય. ઝીણા ઘઉં રહ્યા એ આમાં અલગ આવે. કઈ પ્રકારના આમાં ઘઉં આવે અને સારા ઘઉં કેવા આવે તો આ બે ઘઉંની તમે ક્વોલિટી જુઓ કે બે આવી રીતના અલગ અલગ પ્રકારના ઘઉં પડી જાય. હવે આ જ વસ્તુ તમે માર્કેટમાં વેચવા જાઓ ને તો સારામાં સારા ભાવ મળશે. એ સિવાયના ખેડૂત છો તો તમારે ખાસ કરીને ડબલ બેનિફિટ થાય, કારણ કે તમારા ઘઉં તમારા સગાવાલાને દેશો તો એને સાફ સફાઈ નહીં કરવા પડે. અને તમારી પાસે જો ટ્રેક્ટર રહી છે તો તમે આખા ગામની અંદરમાં ફેરા કરશો, મજૂરી કરશો ને તો સારી ઇન્કમ રહે. તો જો તમારે આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપની આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ચાપર વેરાવળની અંદરમાં રૂબરૂ જોવા એકવાર મુલાકાત લેવા આવો કે ટ્રેક્ટરથી કેવી રીતના ક્લિનિંગ થાય અને ઘઉં સાફ સફાઈ થાય. ગયણું કરવાની ચિંતા હોય છે, એનો કાંકરો વધે, પુતરિયું વધે, ઘઉં જ નહીં રાજગરાથી લઈને હોપારી લગી આમાં બધી જ વસ્તુ સફાઈ થાય. તો જરૂર અમારી કંપનીની એકવાર મુલાકાત લ્યો.